તો ફેમિલી અહીંયા છે ને બર્થડે ની ડિસ્કસ થઈ રહી છે. ઓલરેડી એક જણાના બર્થડે ની અહીંયા છે ને પાર્ટી આજે પૂરી થઈ છે. હેલો ગાઈસ, કેમ છો? મજામાં ને? આઈ હોપ તમે બધા મજામાં. આ છે મારા ફ્રેન્ડ બ્લોગર મહેશ્વરી મેમ. એમને ડિસાઈડ કર્યું છે કે આવતા શનિવારે પાર્ટી આપશે. હા કે ના? ના. અને આ છે સન્યાસી. આ છે સન્યાસી. સનાતની ટુ ડેશ. બોલો હવે. આપણે બોલીએ એટલે ફરીએ નહીં. એ વખતે જોઈ જશે પણ તોય આપણું ફાઇનલ શનિવારે કોઈ નાસ્તો લઈને ના આવતા તમે બરાબર? ડન. તમારા મિશન જયશ્રી મેમ નું ફાઇનલ કરો. આપણે શનિવારે એનો એવું કહી દઉં. ડન ને? હા ડન. ચલો તમારે ફાગુની બેન આયા. સદેવ ચોથા શનિવારે મારો. બધા જૂઠા. આમાંથી આ બંને ફરી ગેમ માં જ નથી. પહેલો શનિવાર એક મિનિટ. પહેલો શનિવાર મારો, બીજો શનિવાર જયશ્રી મેમ, ત્રીજો શનિવાર સોનલ મેમ, ચોથો શનિવાર ફાલ્ગુની મેમ અને પાંચમો શનિવાર સન્યાસી. સન્યાસી બાપા બોરૈયા. અને એના પછીના શનિવારે અનુદેવી મેમ. એના પછીના શનિવારે પિનલ મેમ અને એના પછીના શનિવારે સ્નેહલ મેમ. અને યાર પછી જાય રજા તો નથી આવતી ને. બધે શનિવાર નક્કી કર્યો છે નાસ્તા માટેનો. નથી આવતી. આવશે ને તો નેક્સ્ટ સેટરડે ની મંડે એ અમે એડજસ્ટ કરી લઈશું. મંડે કહી દેવાનું 9 વાગે અમારે ઓર્ડર જોઈએ. બ્રેકમાં અમે પતાવી દઈશું. તમે ચિંતા ના કરો. તમે પાર્ટી આપવાથી મતલબ રાખો. સમજી ગયા? સમજી ગયા? સમજી ગઈ મોરૈયા? ઇગ્નોર. સમજી ગયા? ચા પાણી હવે અહીંયા થઈ રહ્યા છે. એ ભાઈ એકલી ચા ના પીવાયો, કાળો થઈ જઈશ. એક તો થઈ ગયો છું. નાસ્તો કરવો છે તો અહીંયા કહેવાય ને નાસ્તો કરવો છે તમ તાર. ના પાડી દીકશું. ના પાડી દીકશું તને. હા હા જો અહીંયા ના પાડે છે. નાસ્તો કીધો તો ગોળની ગોળ કરી આપત નાસ્તો. આ અમે કઈ ના પાડી હો. તમે પાછા એટલી બધી ભાઈની ભેગો તો વેલા ઉઠી ગયો ને ભાઈ જાગે ઉઠશે તો નાસ્તો કરવાનું. અલે કેટલા વાગ્યા ફેમિલી ખબર સમજો? 4:30 માં વાર છે. 4:15 ને 5 થઈ છે. રહેવા દેજો. આપડી ઘડિયાળ આગળ છે હો. અને આ મમ્મી છે ને કેવું કરે ખબર છે? કેવું તમને ખબર છે? જો મમ્મી ટાઈમે આપી દે. તમે ના આપો ને એટલે હવે આજ પાછું મારી માથે આવ્યું છે. એટલે વાત ચાલુ થઈ ને તરત આવી ગયા. હું કેવું ભાભી હે ને? એટલે મારી ઉપર હતું આજે. એટલે કરવો છે શું નાસ્તો કરવો બોલ તમ તાર આપણે શું એર ફ્રાયર? હા પણ શું બનાવું બોલ જલ્દી. જોઈ લો આપણને ના પાડી દીધી ભાઈ. એટલે એનો પહેલેથી પ્રોગ્રામ ફિક્સ જ છે. કંઈક ક્યાં જવાનું છે બાર પણ એ તો કે કલીકુંજ ચોકડી. હાલો થોડી વાર રહીને જઈએ. પણ ફેમિલી બીજું એક તમને કહી દઉં. જો અહીંયા ખજૂરના પીસ થઈ રહ્યા છે. અને અહીંયા આપણે મસ્ત મજાનું છે ને લોયું ચડી ગયું છે. ગેસ ઉપર પાછો લોટ શેકાય છે. અડદનો લોટ શેકો છો મમ્મી? શું બનાવવાનું છે? અડદિયો હે કે બીજું કઈ? અડદિયો. એટલે શિયાળામાં કંઈક નું કંઈક અમારા ઘરે તો નવીન બનતું જ હોય. પણ મમ્મીને બહુ શોખ છે. લ્યો હા એટલે જો અહીંયા લોટ શેકાઈ રહ્યો છે ફેમિલી. એટલે આજે અડદિયો આપણો બની જશે. મમ્મી આ બનાવવાનો કેવી રીતે હોય થોડુંક ફેમિલી ને કહી દેજો પછી. ધીમે ધીમે એ ફૂટી જાય. જો બધો ગયો ને ગુંદર એમાં શેકાઈ જાય. આમ જોયું? નાખો ધીમે ધીમે નાખો. ધીમે 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 બધું પહેરવાનું. જો જોયું? લાવો કાજુ બદામ આવવાનું નાખો. અડદનો લોટ હવે શેકી લીધો છે ને. એ પછી અહીંયા મમ્મી હવે બનાવે છે ગોળનો પાયો. હે ને? હા ગોળનો પાક બનાવવાનો. ગોળનો બનાવવાનો છે આપણે અડદ પાક. ગોળને લઈ લીધો છે. સાથે એડ કરે છે ઘી. એટલે સરસ મજાનો હવે પાયો બનીને રેડી થાય. પછી શું કરવાનું મમ્મી? બધું મિક્સ કરી દેવાનું અંદર પછી. ઓકે એટલે જે કઈ આપણે આ શેકાણું છે ને એને મિક્સ કરવાનું છે હવે પછી આ પાયામાં. હે ને? હા બોલ. પણ થોડા પાણી નાખું છું.
ગંઠોડા પાવડર. આ બધી વસ્તુ ગરમ ને મમ્મી હા શરીર માટે? ગંઠોડાથી વાયુ ના થાય. હા બરોબર. સૂટ ગરમ. સૂંઠ બધા ગરમ એમ? ઓળકાર આવે ને બધાને. જમીને પાયો બનાવી મીનાબા એટલે બહુ કડક થઈ જાય ને ધ્યાન રાખવું પડે. ઓકે. સામાન્ય ગોળ વગડે એટલું જ બનાવવાનો હોય. હમ. નકર મોંમાં જાય તૂટે નહીં. નહીં. કાચી ઇંગમ. જો પછી ફટાફટ મિક્સ કરવા માંડવાનું છે કા મમ્મી? હા બેટા. પાયો ઠરે નહીં પહેલા. ડીશમાં ઠારી દેવાનું. એમ નાના નાના ઓલા બને હો, ગોળા પણ બનાવો ને એવા શંકુ આકારના ગોળા બનાવાય, ઠારી દેવાય. આપણા ઘરમાં પીસ વધારે બધાને અનુકૂળ આવે છે એટલે પીસ રાખીએ છીએ. ડીશમાં એકદમ પથરાઈ ગયો છે હો અડદિયો બાકી. બસ ખાતે રાખ. કેવો બન્યો? બહુ મસ્ત. આને આમથી આવું બધું બહુ ભાવે કા તમને? જો તો ઈ તાવી તો ચાંટવા મંડી પડે. અરે ગરમ ગરમ સરસ હો. બાકી જોતા જ લાગે છે આપણો અડદિયો રેડી છે અને સરસ મજાના પીસ બી અહીંયા આપણે પાડી દીધા છે. ભાભીએ 2 ડીશ બનાવ્યો છે હો. આપણે આવી ગયા છે ટેરેસ ઉપર. ફિરકી દેખાઈ ગઈ, પતંગી જોડે જોડે દેખાઈ ગઈ અને અહીંયા ચગાવે છે પતંગ. ચગે છે કે નહીં? પવન જ નથી, ક્યાંથી ચગે? કિન્યા હરખી નથી બાંધી એમ ને? સેવું તને આવડે? ચગાઈ લીધી? ચગતી જ નહીં. હમણાં તો છે ને હવે ઘર આપણું ભર્યું ભર્યું થઈ ગયું છે અને એમાં પણ આવે છે અત્યારે ઉત્તરાયણનો તહેવાર. એટલે હમણાં થોડા દિવસ તો મજા જ આવવાની છે અને એમાં રજાઓ આવી રહી છે. અત્યારે હવે શનિવારે આજે છે એટલે રવિવાર આવતીકાલે અને સોમવાર એક દિવસ કાઢવાનો છે, પછી 2 દિવસની ફરી રજાઓની મજા આપણે માણવાની છે. તો કન્ટિન્યુ આપણા બ્લોગ જોતા રહેજો. આજનો બ્લોગ તમને કેવો લાગ્યો મને જરૂરથી કોમેન્ટમાં કહેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ પહેલા કરતા જજો. મળીશું ફરીથી નવા એક બ્લોગ સાથે આવતીકાલે. ત્યાં સુધી જય માતાજી.